સ્વાગત છે તમારું યાની મોટર ગેરેજની અંદર. અત્યારે નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે. અત્યારે કાલનો વિડીયો અપલોડ થઈ ગયો છે, તમે આપણી ચેનલની અંદર જઈને જોઈ શકો છો. યાની મોટર ગેરેજ સર્ચ કરશો એટલે તમને એમાં આપણું ચેનલનું નામ છે યાની મોટર ગેરેજ. બરોબર, સ્પીકિંગનું કામ કર્યું છે. ચાલો બ્લોગની શરૂઆત કરી દઈ ધીરજભાઈ. અને આ બાપુ એમ કહેવાનું છે કે રોજથી સવારે 7 વાગ્યામાં અહીં હાજરી આપી દે છે. તો બેસ્ટ ઓફ લક. 30 દિવસની મેગા ચેલેન્જ લીધી છે. જો એમાં પૂરી થાય મને તો લાગતું નથી. હા જીતભાઈ, કયું ઓઇલ નાખવાનું બરોબર? 5W13. ચાલો બાય બાય. બાપુ મજામાં? મજામાં. હાલત ખરાબ છે કે? કોની હાલત ખરાબ છે? હાય બ્રો, વોટ આર યુ ડુઈંગ બ્રો? શું કરો તમે? ઓઇલ નાખવાની તૈયારી કરી પણ ઓઇલ મળતું નથી. ઓઇલ આવી ગયું, હાલો તમારું. અમારા શેઠ સરકાર. ઓડીમાં શું કરવાનું બાપુ પાછું? ઓડીમાં એન્જિન બનાવવાનું. હવે તો રહેવા દો. ઓડી ભાઈ ભાઈ મોડી લેવી, પણ ઓડી લેવી. આ પ્રીમિયમ ક્લાસ ચલાવી રહ્યા છો. પ્રીમિયમ ક્લાસ A4. ડિસ્મિસ લઈ લેનો. હા, ગાડીનું લાઈન લેવલ જો. આ બધો થઈને કેટલાનો માલ છે? કેટલી ગાડીઓ પડી ગેરેજમાં? આમ તો જો લાઈન લેવલ તો જો ભાઈ, લાઈન અપ તો જો. મજામાં? હા ચંદુ કાકા, કાકા મહાદેવ. ગાડીનું લાઈન અપ તો જો. કેટલાનો માલ છે બધો થઈને? કેટલાની ગાડીઓ છે બધી થઈ? બધે ઉભા રહે ને. લે હું વાત છે બાબુ, રોબો મારી દેવો એમને. ચાલો તો અહીંયા હા ભાઈ વાહ. ઓડીમાં માર્કો લાગી રહ્યો છે આપણે. કારીગરનું નામ લખી દઈએ. કારીગર નામ લખાઈ ગયું. આગળ દેખો. આવી છે અલ્ટો આપણે કામમાં આવી છે. બોડી કામ કરીને એમાં પેન્ટ વર્ક કરવાનું છે અને ઇકોનું કામ થઈ જાય ત્યારબાદ એમાં કામ કરવાનું આપણે. ટોલ દિયા કૃષ્ણ રોડા તું નહીં રોડાવો તો
હવે હું કરશું જીતભાઈ? पर्पल पेन क्यों हो जाएगा बबलू? नहीं होगा भाई, देख रहा हूँ अगर बिल्डिंग लगने वाला होगा तो बिल्डिंग कराना जाना पड़ेगा गांव में। तो जो पित्तल के बिल्डिंग करे हैं ना आने पर सही है चलो। તો છે જ પેલે જ. i20 કાલે રાતે આવેલી છે આપણી પાસે ને એક્સિડન્ટ થયેલી છે, તમે જોઈ શકો છો ગાડીની કન્ડિશન. i20 2019નું મોડલ છે. આનો ડેડિકેટેડ વિડીયો આખો બનશે, ફૂલ ઓફ ઇન્ફોર્મેશન. અને આખી ગાડી આપણે કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે કે અમારે આ ગાડી આખી કમ્પ્લીટ જોઈએ, આખી ગાડી એને બનાવવાની છે. તો અમે આ ગાડી પાછી એને રિસ્ટોરેશન આનું કરવાના છે પાછું અમે આનું. અત્યારે તમે જોઈ શકો છો ગાડીની કન્ડિશન ઘણી નહીં, સાવ ખરાબ છે. ટોટલ લોસ ગાડી છે એમ ઘણો તોય ચાલે. એક બી પાર્ટ આમાં એવો નથી કે એમાં ડેમેજ ન હોય, બધી વસ્તુમાં ડેમેજ એવડું થયું છે. જોઈએ હવે આમાં કઈ રીતનું આગળ થાય છે. ક્યાં બાટ હે જુલી? નાઈ કરી હે? નાઈ शैम्पू बेम्पू डालो, फीण भी डालो. ये देखो खून से ना रही है देखो खून से ना रही है हमारी जूली, खून से ना रही है. ગોલ હમણાં નાખી દીધી, બે કાઢો એમાં. હા ચડી ઠંડી હોય છે, સુકાઈ જાય પછી બહાર કાઢી. હો પેન્ડર થઈ ગયું. વાત છે, દરવાજો અહીંયા કે બોડી કામ થઈ ગયું છે, ફેન્ડર પણ થઈ ગયું છે. અમારા સંદીપભાઈના વાળ જો લાલ લાલ કલર કરાવે છે ગમે એ હોય બરોબર. નવી ઇકોની અંદર બોડી કામ કરવું પડ્યું. જો વાહન જે ભાઈ આ તો કરવું પડે બધું. હું સામે આપણે ધીરજભાઈ અલ્ટોમાં કંઈક મતે આઈ થિંક ટેપિટનો અવાજ આવે છે અલ્ટોમાં, એનું બધું જોવે છે. અને હોન્ડા સિટીનો ગેર ઉતરે છે આ ગાડીમાં, તો ખબર જ નહીં આ ગાડીમાં શું હાલે. હે હું કહું બાપુ, અલ્ટોમાં ટેપિટનો અવાજ આવે, બાપુ ચેક કરે છે. આ મરૂન કલરની આ હોન્ડા સિટી પડી ને એમાં ગેર ઉતરે છે. આ 20માં ખબર નહીં શું થાય છે, કંઈક વિચિત્ર જ કામ હાલે એમાં. કા અલ્ટોમાં પણ બોડી કામ કરવાનું હોય, કઈ કાલ ઉપર હોય ને બાપી અલ્ટો તો પૂરી થઈ જાય. લાઈટ આપણે ફિટ કરવાની છે. બોડી કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. અને કે આ બોડી કામ કરવાનું હતું અને ફેન્ડર નહીં કરવાનું હતું બોડીમાં, એ બધું વર્ક ડન થઈ ગયું છે. એ પ્રજ્ઞેશ, ગાડીનું કામ ચાલુ થઈ ગયું. હા થઈ ગયું. હા પ્રજ્ઞેશભાઈ ચાંદલો કર્યો, બતાવો તો. નહીં અરે દેખાવ તો સહી પ્રજ્ઞેશ. નજર લગ એ પ્રજ્ઞેશ ચાલો આપણે અલ્ટોનું કામ ચાલુ કરી દીધું છે પ્રજ્ઞેશભાઈ. આઈ થિંક કાલ બપોર સુધીમાં થઈ જાય. યસ, કાલ બપોર સુધીમાં થઈ જાય. અને કાલ બપોર પછી આઈ થિંક અમારા કાકા આવી જશે પેઇન્ટર, તો એ પેઇન્ટ મારશે. બોડી કામ કરવાનું છે. આઈ થિંક આ પાછળનો ડોર છે, ક્વાર્ટર પેનલ છે, બમ્પર છે, ઓલી બાજુની ક્વાર્ટર પેનલ છે અને ડોર છે. લાઈટ નવી નાખવાની છે. ટેલ લાઇટ, હા બોનટ કોણ કે છે? બોનેટ એ કરવાનું છે. ઓકે તો હું રાઉન્ડ કટ જ મારવાની. બોનેટ પણ કરવાનું છે. જો બોનેટ, આગલું બમ્પર, ફેન્ડર,
આ દરવાજો ઘણું છે આમાં તો. શું કે ભાઉભા તમે પ્રીમિયમ ક્લાસ ચલાવી રહ્યા બાકી તો હે તમે જોઈ શકો છો આપણે ઓડી A4 ની અંદર અત્યારે એન્જિન ઓઇલ ડાલી રહ્યા છીએ. મોબિલનું શું છે? મોબાઈલ ફૂલ્લી સિન્થેટિક મોબિલ ફૂલ્લી સિન્થેટિક 540 રહ્યું 5W14 બરાબર. એ આપણે નાખી રહ્યા છીએ. એમાં એડ કરવાનું છે આપણે બરાબર. 3 ને 4 લીટર થાય ને તો 3.5 ટીન 3.5નું છે. 3.5 ને 4.5 લીટર 4.5 લીટર એન્જિન ઓઇલ આપણે ઓડી A4 કયું એન્જિન છે? TFSI એન્જિનમાં આપણે નાખીએ. હજી આનું આપણે ગેર ઓઇલ પણ નાખવાનું છે. એ આપણે મગવેલું છે, રાજકોટથી મંગાવ્યું છે, એટલે આઈ થિંક કાલ આવી જશે. એટલે એ પણ આપણે એમાં ચેન્જ કરવાનું. આવી ગયું? વાહ ભાઈ વાહ, ઝડપનું નામ જાદુ. હા, જયરાજભાઈને કામમાં ઢીલ ન હોય. આવી ગયું. હાલો, કયું છે એ? આ ગેર ઓઇલ પણ મગવી લીધું છે. આઈ થિંક મોબીનું જ હશે. કયું છે? કેમ નીકળતા નથી? હા, આપણે એન્જિન ઓઇલ છે, ઓલા સોરી ગેર ઓઇલ છે, નાખવાનું છે. ATF +9 બરાબર. મેડ ઇન ગ્રામી. સાઉથ શું કે બાપુ? પૂછી લો હાલો. કેટલું આવ્યું? 6 લીટર 1 2 3 4 5 લીટર 6 લીટર છે ને? 6 લીટર ગેર ઓઇલ આવશે ઓડીમાં. ફાઇનલી હવે આપણે ઓડીની અંદર ગેર ઓઇલ નાખવા જઈ રહ્યા છીએ. ગેર ઓઇલની બધું આવી ગયું છે. એન્જિન ઓઇલ આપણે ટોપઅપ કરી દીધું છે. 10 નું ટી લેતા આવો બાપુ, જાઓ. है तो दाई बबलू ओ गियर ऑयल डालने का उसको बोलो दे ऑयल का और तगारा लेके आना है. ए भाई तू तगारू नड़ी बे पकड़ जा. ये लाइट चालू करवानी थी. लैंप तो लेतो भाव लगता हूं पानी पीता हूं. ऑयल રાખવું હા ઓઇલ રાખવું. યહાં મે ઓઇલ દેખાય ક્યાં નીચે એ ખુલ્લો રહ્યો ત્યાંથી તો ત્યાં કે નડી માં નડી યાર ત્યાં પે આવું તો આપણે આઈ તો બની ગેર ઓઇલ નાખે. જો અહીંયા કે એ બધાને ખબર પડે. એ તગારું ચોખ્ખું હે ને? હા, નથી ચોખ્ખું. અહીંયા લગી વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વ્લોગની અહીંયા આપણે સમાપ્તિ કરી છીએ. હવે કાલે સવારે મળશી. ટાટા બાય બાય, સી યુ બાય.